ધામણ સાપ જેવું લાગે છે અમને તો એવું છે કે લગભગ તો ધામણ સાપ જ છે, પણ ડર ને કારણે અમે જઈ નથી શકતા. તમે ધામણ સાપ છે એ કેવી રીતે તમે ઓળખી શક્યા કે ધામણ સાપ જ છે? હા નરેન્દ્રભાઈ, તમારા ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક માં વિડીયો જોઈ અને અમને પણ અનુભવ થવા માંડ્યો છે કે અમારા વિડીયો છે એ કઈ ફાયદો થાય છે કે અમે ખાલી રોકે એમ જ વિડીયો? હા બરાબર, તમારા ડર નો કોઈ આટલો આઈડિયા આવે છે કે ધામણ સાપ છે તો આટલો ઝેરી સાપ નહીં હોઈ શકે, માટે તમને કોલ કર્યો. તમને કેમ ખબર કે ધામણ સાપ છે એ બિનઝેરી છે? એ તમારા વિડીયો જોઈને અમને અનુભવ થયો છે કે ધામણ સાપ છે એટલે બિનઝેરી હોઈ શકે. ડર જેવું તો બહુ હતું નહીં, કારણ કે તમારા વિડીયો જોયા હતા એટલે કે ધામણ સાપ છે એટલે મેં કીધું ઝેરી તો ના હોય, પણ વિડીયો જોયા હતા એટલે વાંધો નહીં. કદાચ પછી અમારા કાકાએ પલારવાનું ચાલુ કર્યું તો એનાથી એને જરાક ડર લાગતો. ચાલુ બંધ કરે એટલે ડર લાગતો એને. ત્યારે કે હવે નરેન્દ્રભાઈ ને ફોન કરી તો આપણે સાપ ને રેસ્ક્યુ કરીએ. સાપ નો ખોટો જીવ ન જાય કે જીવ ન જાય, મારું કરવું કે નહીં, રેસ્ક્યુ કરાવી દે. કેમ કે પેલાના સમયમાં એવું હતું કે કોઈ રેસ્ક્યુલર નતું, કોઈ આવું કામ જ નતું કરતું, એટલે લોકો છે એ ડરના હિસાબે સાપને મારી દેતા એમ. કે હવે અમારી જેમ રેસ્ક્યુલર થઈ ગયા છે એટલે એક સાપનો જીવ બચે અને કોઈ સાપને મારે નહીં અને ભયથી મુક્ત થાય.